નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી માધ્યમ ગુજરાત બોર્ડના ગુજરાતી કોર્સ ધોરણ 11 ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 24 ઉપરથી આજે આપણે કાવ્ય નંબર 5 એટલે કે જેની અંદર છપ્પા અને ઉખાણા આપવામાં આવેલા છે, તો કાવ્ય નંબર 5 આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. બરાબર ધ્યાન આપજો અને ખાસ કરીને ચાલુ લેક્ચરમાં અન્ય કોઈ પ્રવૃત્તિ કે અન્ય કોઈ વાતચીત ચાલુ મોબાઈલમાં બીજા સાથે ન કરવી, જેથી કરીને આપણને ગુજરાતી સમજવામાં બરાબર ધ્યાન પડે અને યોગ્ય રીતે આપણે ગુજરાતી વિષયને સમજૂતીને માણી શકીએ. તો ચાલો શરૂ કરીએ. કાવ્ય નંબર 5 એટલે કે છપ્પા અને ઉખાણા. અહીંયા આ કાવ્યની અંદર એટલે કે છપ્પા અને ઉખાણામાં 2 છપ્પા અને 2 ઉખાણા આપવામાં આવેલા છે. તો પહેલા શરૂઆત કરીએ છપ્પાથી. છપ્પાના કવિ છે અખો એટલે કે અખા ભગત. 17મા શતકના પૂર્વાર્ધમાં, 17મું શતક એટલે 17મી સદી. આપણે જાણીએ છીએ કે 100 વર્ષના સમયગાળાને શતક અથવા સદી કહેવામાં આવે છે, અને પૂર્વાર્ધ એટલે પહેલો ભાગ. તો 17મી સદીનો પહેલો ભાગ એટલે કે 1601 થી લઈ અને 1650 સુધી આ પૂર્વાર્ધ એટલે કે પહેલો ભાગ કહેવાય. અને 1651 થી 1700 સુધી હોય તો એને ઉત્તરાર્ધ એટલે કે બીજો ભાગ કહેવામાં આવે. તો અહીંયા અખાનો સમયગાળો એ 17મી સદી એટલે કે શતકનો પૂર્વાર્ધ એટલે કે પહેલા 50 વર્ષો 1601 થી લઈ અને 1650 સુધીના. તો આ સમયગાળા દરમિયાન અખા ભગત જન્મી ગયા. એમની જન્મ તારીખ ચોક્કસ રીતે કે એમની અવસાન તારીખ ચોક્કસ રીતે ખબર નથી, પણ લગભગ આ સમયગાળામાં એ થઈ ગયા છે એવું માનવામાં આવે છે. અખા ભગત છે એ મૂળે અમદાવાદ પાસેના જેતલપુર ગામના વતની હતા અને જ્ઞાતિએ સોની હતા. તેઓ વેદાંતી કવિ છે, મતલબ વેદના અભ્યાસ કરી અને વેદ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી અને વેદની સમજણ વિશેની, વેદમાં આપેલા જ્ઞાન વિશેની વાતો કરનારા કવિ એટલે વેદાંતી કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. જ્ઞાનમાર્ગી એટલે જ્ઞાન રૂપી માર્ગ ચીંધનાર, લોકોને, સમાજને જ્ઞાનરૂપી માર્ગ ચીંધનાર એવા કવિઓ જે આપણા ગુજરાતી ભાષા સાહિત્યમાં થઈ ગયા, એમાં શ્રેષ્ઠ કવિ તરીકે અખા ભગતનું નામ પણ આવી શકે છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ એટલે કે સુંદર મજાનો સમન્વય કરીને એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે. તત્વજ્ઞાન અને કવિતા તત્વ આ બંનેને મેળવી અને ખૂબ સુંદર રીતે એ એમનું કાવ્ય રચે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એ એમની કવિતાનું આભૂષણ એટલે કે ઘરેણું છે. એક તો વેદાંત દર્શન એટલે વેદોનું દર્શન, વેદની જાણકારી અને એની સાથે સાથે પોતાના જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલા એવા વિચારો, કારણ કે જીવનની પાઠશાળામાંથી એ ઘણું શીખ્યા છે. તો એવો જ્ઞાન વિચાર એ એમની કવિતાનું આભૂષણ એટલે કે ઘરેણું કહી શકાય. જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળના ઉપરી તરીકે હલકી ધાતુ મેળવવા અંગે તેમના પર આવી પડેલા આડ એટલે કે આરોપને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર અને વૈરાગી થઈ ગયા હતા.
અખા ભગતના જીવનમાં ખરેખર એમનું નામ હતું અક્ષયદાસ સોની. પછીથી એ અખા ભગત તરીકે જાણીતા થયા, પણ એમનું મૂળ નામ હતું અક્ષયદાસ સોની. તો એમના જીવનમાં એક પછી એક અંગત સ્વજનોના મૃત્યુ થતા ગયા, એટલે એ દુઃખ અને પીડાના અનુભવમાંથી પસાર થતા રહ્યા. સાથે સાથે એમના જીવનમાં બે બનાવો એવા બન્યા કે જેના કારણે એમને આ સંસારની મોહમાયા પરથી રસ ઉઠી ગયો અને એ વૈરાગ્ય ધારણ કરી લીધું એમ કહીએ તો ચાલે, કે ભગત થઈ ગયા અને ધર્મ અને જ્ઞાન ભક્તિ વૈરાગ્યમાં એ ડૂબી ગયા. પહેલો બનાવ કે અક્ષયદાસ સોનીએ એટલે કે અખા ભગતે પોતાના ગામમાં કોઈ એક સ્ત્રી હતી કે જેને પોતાની ધર્મની બહેન બનાવેલી, અને એ બહેન તરીકે એમનું સમગ્ર રીતે માન પાન સન્માન જાળવતા અને પોતાની બહેન જેટલું જ એનું ધ્યાન રાખતા. પણ કેટલાક લોકોને આ અક્ષયદાસ સોની પ્રત્યે દ્વેષ હતો, એની ઈર્ષા હતી. એકવાર એવું બન્યું, સોની હતા વ્યવસાય, તો એકવાર એવું બન્યું કે એમની ધર્મની બેન, એનું નામ હતું જમનાબેન. તો આ જમનાબેન પાસે પોતાની પાસે એક સોનાનું ઘરેણું પડેલું, તો એ જૂનું થઈ ગયું હતું. એટલે નવો સોનાનો હાર બનાવવા માટે થઈને એણે પોતાના ધર્મના ભાઈ અક્ષયદાસ સોની એટલે કે અખા ભગત એને ઘરેણું આપી અને કીધું કે ભાઈ આ ઘરેણામાંથી મને સોનાનો હાર બનાવી દે. વ્યવસાય સોની હોવાના કારણે અક્ષયદાસે એ જમનાબેનના સોનાના જૂના ઘરેણામાંથી એમના માટે નવો હાર બનાવ્યો. પણ એ નવો હાર બનાવતી વખતે એમને એમ લાગ્યું કે ભાઈ આ જૂનું ઘરેણું છે એમાં સોનું થોડુંક ઓછું છે અને સોનાનો હાર એમાંથી યોગ્ય રીતે બને એમ નથી, તો આમાં હજી થોડાક વધારે સોનાની જરૂરિયાત ઊભી થાય. તો એમણે વિચાર્યું કે ભાઈ આ તો મારી બેન છે, તો બેનને શું કહેવું, એની બદલે લાવને હું જ થોડુંક સોનું વધારે એમાં નાખી દઉં. તો એ સોનાના ઘરેણામાં વધારાનું સોનું નાખી, જરૂરિયાત માટેનું વધારાનું સોનું નાખી અને પોતાની આ ધર્મની બહેન જમનાબેન માટે એમણે સરસ મજાનો સોનાનો હાર બનાવી આપ્યો. અને બેન પાસેથી કંઈ મજૂરી તો લેવાની ન હોય, તો વધારાનું નાખેલું સોનું એના પણ પૈસા એમણે બેન પાસેથી ન લીધા, કારણ કે એમણે વિચાર્યું મારી બેન છે ને, બેન પાસેથી શું લઈ શકાય, બેનને તો આપવું જ હોય, એની પાસે લેવાય નહીં. તો એટલે એમણે સોનાનો હાર બેનને બનાવી દીધો વધારાનું સોનું નાખીને. પણ ગામની અંદર રહેલા કેટલાક હિતશત્રુઓ એટલે કે ઈર્ષા કરનારાઓ, દ્વેષ રાખનારાઓ, આવા લોકોએ અક્ષયદાસ સોની વિશે જમનાબેનના મગજમાં કેટલીક વાતો એવી ભરાવી કે ભાઈ સોની છે એ સોનાની ચોરી કર્યા વગર ન મૂકે, એમણે તમે જે ઘરેણું આપેલું એમાંથી ને સોનું કાઢી અને બાકીના સોનામાંથી તમને હાર બનાવી દીધો છે. ખરેખર તમારું સોનું વધારે હતું, એને બદલે એમણે ઓછા સોનાનો હાર બનાવી દીધો છે. આવી વાતો એમના મગજમાં આરોપી અને એમના મનમાં શંકા ઉત્પન્ન કરાવી દીધી. તો સ્ત્રી સ્વભાવ છે ભાઈ, અને એમાંય ખાસ કરીને જ્યારે ઘરેણાની વાત આવે ત્યારે સ્ત્રી સ્વભાવ વધુ શંકાશીલ બની જાય છે, કારણ કે સ્ત્રીઓને ઘરેણાનો શોખ ઘણો હોય છે. તો જમનાબેન પણ શંકાશીલ બની અને લોકોની વાતોમાં આવી અને પોતાના ભાઈનો વિચાર કર્યા વગર, પોતાના ભાઈ ઉપર વિશ્વાસ રાખ્યા વગર એમણે બીજા અન્ય કોઈ સોની પાસે એ સોનાનો હાર ચેક કરાવ્યો
તો એ સોનાનો હાર ચેક કરાવ્યો તો જોવા મળ્યું કે પોતાનું જે સોનાનું ઘરેણું હતું એના સોના કરતાં વધારે સોનું નાખી અને અક્ષયદાસે બેન માટે સોનાનો હાર બનાવેલો હતો. એમને પોતાની ભૂલ સમજાણી. એમને ખૂબ શરમ, સંકોચ અને ક્ષોભ થયો. પણ અક્ષયદાસ સોનીને આ વાતની જ્યારે ખબર પડી ત્યારે એમને ખૂબ જ ખોટું લાગ્યું. કારણ કે જેમને પોતાની સગી બેનથી વધારે માની અને જેમનું કામ પોતે કર્યું, તો એણે પોતાના ભાઈ ઉપર એણે મારા ઉપર શંકા કરી અને બીજા પાસે એનું સમાધાન કરવા માટે ચેક કરાવ્યું. એમને બહુ ખોટું લાગ્યું. એ ગુસ્સે ન થયા, પણ એમના મનને ખોટું લાગ્યું. એક તો એમના એક પછી એક સ્વજનો અવસાન પામેલા, એમાં એક ધર્મની બહેન હતી, એણે પણ એની સાથે આવું કર્યું, વિશ્વાસ ભંગ કર્યો. એટલે એમને સંબંધો ઉપરથી રસ ઉઠી ગયો કે આ સંસારની અંદર રહેલા સંબંધો માત્ર મોહમાયાના છે, એ સંબંધોનું કોઈ અર્થ નથી. એના કરતાં ઈશ્વર ભક્તિમાં ધ્યાન આપીએ, ઈશ્વરની સાથે સંબંધ રાખીએ કે જે જીવન પર્યંત ચાલે. એવો જ એક બીજો બનાવ એમના જીવનમાં એ પણ બન્યો કે અક્ષયદાસ સોની એ ટંકશાળના ઉપરી તરીકે કાર્ય કરતા હતા. હવે અહીંયા તમને પ્રશ્ન એ થાય કે ટંકશાળ કોને કહેવાય? તો ટંકશાળ એટલે અત્યારે આપણે જેને રિઝર્વ બેંક કહીએ છીએ કે જ્યાં આપણું ભારતીય ચલણ એ બને છે અને ત્યાં એનો વહીવટ થાય અને ત્યાંથી પછી અન્ય બેંકોને સપ્લાય કરવામાં આવે. તો એ જમાનામાં માત્ર સિક્કાઓ બનતા. ત્યારે આવી કાગળની નોટોનું ચલણ નહોતું. ત્યારે માત્ર ધાતુના સિક્કાઓ બનતા. આગળના સમયના તમે સિક્કાઓ જુઓ, એ આગળના સમયમાં તો સૌથી પહેલાં ચાંદીનો સિક્કો, રૂપિયો, એ ચાંદીનો આવતો, શુદ્ધ ચાંદીનો સિક્કો હતો, 1 રૂપિયો. એટલે એનું મૂલ્ય પણ ઘણું હતું. 1 રૂપિયો એટલે તો બહુ મોટી વાત કહેવાતી. આજે આપણે કાગળના ચલણથી ચલાવીએ છીએ. સિક્કાઓ પણ હવે એવા થઈ ગયા છે, પંચધાતુના સિક્કા થઈ ગયા કે 5 પ્રકારની ધાતુઓ એમાં ભેળવવામાં આવે છે. મિત્રો, સિક્કા જે બને છે ને, એ સિક્કાનું મૂલ્ય બજારમાં આપણે જે માનીએ છીએ એના કરતાં એની કોસ્ટ એટલે એની પડતર, તમે કોમર્સના વિદ્યાર્થી છો, તમને ખ્યાલ આવશે કે એમની પડતર એ રિઝર્વ બેંકને ઘણી ઊંચી છે. આપણો 1 રૂપિયાનો સિક્કો કે આપણો 5 રૂપિયાનો સિક્કો કે 2 રૂપિયાનો સિક્કો કે 10 કે 20 રૂપિયાનો સિક્કો, તો એની પડતર એના કરતાં ઊંચી છે. 1 રૂપિયાનો સિક્કો છે એ 1 રૂપિયાના મૂલ્ય કરતાં વધારે મૂલ્યમાં બને છે, પણ આપણને મળે છે માત્ર 1 રૂપિયા તરીકે છે. તો એમાં સરકાર છે એટલે કે રિઝર્વ બેંક છે એ ખોટ કરે છે. પણ એ ખોટ આપણી પાસેથી વસૂલ એટલા માટે નથી કરતા કારણ કે એની સામે જે કાગળની નોટોનું ચલણ છે એની કોસ્ટ નીચી પડે. કારણ કે એ કાગળમાં પ્રિન્ટિંગ થાય છે, તો એની કોસ્ટ એના મૂલ્ય પ્રમાણે નીચી પડે છે. એટલે એમાં એ સરભર થઈ જાય. એટલા માટે થઈને એ સિક્કાઓ જે બનાવે છે એ સિક્કાઓ આપણને જે તે મૂલ્ય મુજબ જ મળે છે. તો ટંકશાળ એટલે જ્યાં સિક્કાઓ બને, ચલણી સિક્કાઓને બનાવવા માટેની ફેક્ટરી એટલે ટંકશાળ. તો એ જમાનામાં અક્ષયદાસ સોની ત્યાં રહેલી ટંકશાળ એટલે કે સિક્કા બનાવવાની, ચલણી સિક્કા બનાવવાની ફેક્ટરીના એ મુખ્ય વ્યક્તિ, ઉપરી હતા, અધિકારી હતા. તો ત્યાં પણ કેટલાક હિતશત્રુઓએ એમના વિશે એવી ફરિયાદ કરી કે અક્ષયદાસ સોની છે એ જે ટંકશાળમાં સિક્કાઓ બને છે એની અંદર જે ધાતુઓ ભેળવવાની હોય એ ધાતુઓમાં એ ભેળસેળ કરે છે
અને હલકી ધાતુઓ ભેળવી અને સિક્કા બનાવે છે અને એમાંથી પોતે ભ્રષ્ટાચાર કરે છે. તો કેટલાક હિતશત્રુઓની આવી ફરિયાદ પરથી એ ટંકસાળના ઉપરી તરીકે રહેલા અક્ષયદાસ સોની ઉપર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે સિક્કાઓને ચેક કરવામાં આવ્યા, એને તપાસવામાં આવ્યા, ત્યારે એમાં કોઈ પણ જાતની ભેળસેળ નથી અને જે તે શુદ્ધ ધાતુ મુજબના જ સિક્કા બનાવાયેલા છે એવો સ્વચ્છ રિપોર્ટ એમના તરફી આવ્યો. પણ અત્યાર સુધીમાં એમને જે નામોશી વહોરવી પડી, એટલે કે એમનું નામ ખરાબ થયું, એના કારણે અક્ષયદાસ સોની છે એમને બહુ ખોટું લાગ્યું અને એમને આ સંસારની મોહમાયા પરથી મન ઉઠી ગયું. એટલે એ જ્ઞાન અને વૈરાગ્યના ભક્તિના રસ્તે ચડી ગયા અને ત્યાર પછી એ અખા ભગત તરીકે એ પ્રખ્યાત થયા. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા એ અખા ભગતની નોંધપાત્ર રચનાઓ છે. જોકે અખા ભગતની આ રચનાઓમાં ખાસ કરીને અખા ભગત એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે. સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો, કટાક્ષો કરેલા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી એટલે કે તેજસ્વી લાગે છે. અર્થઘન એટલે અર્થથી ભરપૂર, ઊંડાણ ભરેલા અર્થવાળી. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખા ભગતનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે એટલે કે શ્રેષ્ઠ રહેશે. છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અહીંયા છપ્પા નોટ એ પપ્પા. છપ્પા એટલે 6 ચરણ અથવા તો 6 પંક્તિ. અહીંયા ભલે ન લખ્યો હોય ગુજરાતી પાઠ્યપુસ્તકમાં, પણ તમે ધ્યાનમાં રાખજો કે 6 ચરણ અથવા તો 6 પંક્તિ. પંક્તિના 2 ભાગ હોય, એક ભાગને ચરણ કહેવાય. તો 6 પંક્તિઓ અથવા 6 ચરણ. 6 ચરણ પણ હોઈ શકે એટલે 3 પંક્તિ પણ હોઈ શકે અને 12 ચરણ એટલે કે 6 પંક્તિ પણ હોઈ શકે. તો 6 પંક્તિ અથવા તો 6 ચરણનો કાવ્ય પ્રકાર એટલે છપ્પા. અખાએ મોટા ભાગે પોતાના છપ્પાઓમાં ચોપાઈ છંદનો પ્રયોગ કરેલો છે. તમે અગાઉ 10મા ધોરણમાં છંદ ભણી ગયા છો, તો એ છંદની અંદર ચોપાઈ છંદ આવે છે, જે માત્રામેળ છંદ છે. તો અહીંયા અખાએ મોટા ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થાય છે. મધ્યકાળ ગુજરાતી ભાષા સાહિત્યમાં અને અર્વાચીન એટલે કે આધુનિક ભાષા સાહિત્યમાં કટાક્ષ કરવા માટે અને સદાચાર એટલે સદ આચરણનો બોધ આપવા માટે આ છપ્પાના પ્રયોગ થાય છે. અહીંયા 2 છપ્પા આપવામાં આવ્યા છે. એમાં પહેલો છપ્પો છે કે જેની અંદર અનુભવ જ્ઞાનનો મહિમા એટલે કે અનુભવ જ્ઞાનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એની 3 પંક્તિઓ એટલે કે 6 ચરણને આપણે સમજીએ. પહેલો છપ્પો: આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય, ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. આવી નગરમાં લાગી લાય. લાય એટલે અગ્નિ. કોઈ એક નગરની અંદર આગ લાગે છે, કોઈ એક નગરની અંદર ખૂબ જ જોરદાર, ખૂબ જ ભયાનક આગ લાગે છે. એ તો પહેલી પંક્તિમાં કહેવામાં આવ્યું કે કોઈ નગરની અંદર એકદમ ભયાનક આગ લાગી છે, પણ એ આગ લાગવા છતાં પણ પંખીઓને શું ધોખો થાય, એટલે એમાં પંખીઓને શું વાંધો,
ધોખાનો અર્થ અહીંયા તો દગો હોવો જોઈએ, પણ અહીંયા ધોખાનો અર્થ છે શું વાંધો. એ આગ લાગવાથી પંખીઓને શું વાંધો પડે? શું કામ? એટલા માટે કે પંખીઓ પાસે ઉડવા માટે પાંખો છે. આગ લાગે તો પંખીઓ પાંખો ફફડાવી અને આકાશમાં ઉડી જાય, એને આગથી કોઈ નુકસાન થઈ શકે નહીં, મતલબ એ આગથી બચી શકે છે. ઉંદર બિચારા કરે શોર. ઉંદર એટલે કે બિલમાં, જેને હિન્દીમાં આપણે બિલ કહીએ છીએ, એટલે દર, ગુજરાતીમાં આપણે એને દર કહીએ, તો દરમાં રહેનારા, ખાડા ખોદી અને દરમાં રહેનારા, કે ઘરની અંદર દિવાલોની વચ્ચે ખાડા કરી અને દરમાં રહેનારા ઉંદરો, એ શોર કરે એટલે એ રડારોડ, રોકકડ, રાડારાડ, ગોકીરો એ કરી મૂકે. શું કામ? એટલા માટે કે જેનું નહીં ઉડવાનું જોર. ઉંદર છે એ તો ધરતી ઉપરનું જંતુ છે, તો એની પાસે પાંખો નથી કે આકાશમાં ઉડી જઈ શકે. આગ લાગે તો આખા નગરમાં આગ લાગી છે, ભાગી ભાગીને જાય તો ક્યાં જાય? એક ઘરમાં આગ લાગી હોય તો બીજા ઘરમાં જઈને સંતાઈ જાય, પણ આખા નગરમાં આગ લાગી છે ત્યારે ભાગી ભાગીને જાય તો ક્યાં જાય? તો એટલે ઉંદરને મતલબ જેની પાસે પાંખો નથી, એવા જંતુને, એવા પ્રાણીને આ નગરમાં આગ લાગવાથી મુશ્કેલી થવાની. એ ચીસાચીસ કરી મૂકશે, એ રાડારાડ કરી મૂકશે. શું કામ? આગથી બચવા માટે શું કરે? પણ આગથી બચવા માટે એનાથી કાંઈ થઈ શકે એમ નથી, કારણ કે એની પાસે પાંખો નથી. તો આ ઉદાહરણ દ્વારા અખા ભગત એમ સમજાવવા માગે છે કે અખા જ્ઞાની ભયથી કેમ ડરે. કેમ એટલે કેમ, ડરે એટલે ડર પામે, ભયથી એટલે ડરથી, અને જ્ઞાની એટલે જેની પાસે જ્ઞાન છે એને કોઈનો ભય શું કામ લાગે? જે લોકો જ્ઞાની છે એ કોઈ પ્રકારના ભયથી ડરતા નથી. શું કામ? કારણ કે એની પાસે ખૂબ જ જ્ઞાન છે. જેની અનુભવ પાંખ આકાશે ફરે, જેની પાસે અનુભવ રૂપી પાંખ છે, અનુભવ રૂપી પાંખ, જેમ પંખીઓ પોતાની પાંખ દ્વારા આકાશમાં ઉડી જાય, એમ માણસ પોતાની અનુભવ રૂપી પાંખ દ્વારા ભયની વચ્ચેથી એ અભય બની, નિર્ભય બની અને નીકળી જાય, કારણ કે એની પાસે પોતાની અનુભવ રૂપી પાંખ છે. એટલા માટે તો કવિએ એમ કહેવા માગે છે કે અનુભવ રૂપી પાંખ જેમની પાસે છે તે સંસારની આટી ઘૂંટીઓથી ડરતા નથી. આવું આ અહીંયા આપેલું ઉદાહરણ ઉંદર અને પંખીનું, એ ઉદાહરણ દ્વારા કવિ આપણને આ વાત સમજાવવા માગે છે અખા ભગત, કે જેની પાસે અનુભવ રૂપી પાંખ છે એવા લોકો આ સંસારમાં કોઈ પણ પ્રકારની આંટીઘૂંટીથી એમને ડર લાગતો નથી. જેમ પંખીઓને નગરમાં આગ લાગવાથી ડર નથી લાગતો, કારણ કે એની પાસે પાંખ હોવાથી એ ઉડી અને જતા રહીએ છે. ઉંદરો એટલે કે બિન અનુભવી, અનુભવ વગરના જે છે એવા લોકો એ ભાગી જઈ શકતા નથી, મતલબ એ સંસારની આંટીઘૂંટીઓમાં ફસાઈ જાય છે. તો અહીંયા આ અનુભવ જ્ઞાનનો મહિમા એટલે કે અનુભવ જ્ઞાનનું મહત્વ એ કવિ દર્શાવે છે. બીજો છપ્પો છે કે ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સુર. સંસ્કૃત બોલીએ શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53મો જાણે પાર. ભાષાને શું વળગે ભૂર. ભૂર એટલે મૂર્ખ, લુચ્ચા. ભૂર એટલે મૂર્ખ અને લુચ્ચા. તો લુચ્ચા માણસો કે મૂર્ખ માણસો ભાષાને શું વળગી પડ્યા છો, કે ભાષા વગર ન ચાલે, ભાષા આમ જ જોઈ, ભાષા તેમ જ જોઈ. અખા ભગત કહે છે કે મૂર્ખ માણસ, તમે ભાષાને શું વળગી પડ્યા છો. જે રણમાં જીતે તે સુર. રણમાં એટલે યુદ્ધના મેદાનમાં જે જીતે તે સુરવીર ગણાય.
ખાલી માત્ર બોલી બોલીને મોટી મોટી વાતો કરે એ કાંઈ શૂરવીર ન ગણાય. યુદ્ધમાં હંમેશા જીતનારો વ્યક્તિ અથવા તો બહાદુરીથી લડનારો વ્યક્તિ એ શૂરવીર ગણાય છે. માત્ર વાતો કરનારો કે પ્રવચનો આપનારો વ્યક્તિ શૂરવીર ગણાતો નથી. સંસ્કૃત બોલીએ શું થયું? સંસ્કૃત બોલો કે ભાઈ મને તો સંસ્કૃત આવડે છે, તો સંસ્કૃત બોલીએ શું થયું? સંસ્કૃત બોલો તો એનાથી કંઈ તમે કોઈ મહાન માણસ થઈ ગયા એવું કોણ કહી શકે? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું? પ્રાકૃત ભાષા જે સંસ્કૃતથી નીચી ભાષા છે, તો પ્રાકૃત ભાષામાંથી શું કોઈ નીકળી ગયા છે? પ્રાકૃત ભાષા કોઈ નથી બોલતા? શું પ્રાકૃત ભાષામાં કોઈ નથી સમજતા? પ્રાકૃત ભાષાને છોડી દીધી છે? સંસ્કૃત બોલનારાઓ એમ માને કે અમે પંડિત છીએ, અમે જ્ઞાની છીએ, અમે અનુભવી છીએ. તો પ્રાકૃત બોલનારા શું એ નથી આગળ વધતા? એને ખ્યાલ નથી આવતો? આજના સમયમાં આપણે અંગ્રેજી માટે આવું કહી શકીએ કે અંગ્રેજી બોલનારા એમ વિચારતા હોય છે કે ઓહો અમે તો કંઈક આઈ એમ સમથિંગ. પણ એમણે વિચારવું જોઈએ કે આઈ એમ સમથિંગનો કોઈ અર્થ નથી, કોઈ મતલબ નથી. કારણ કે એ આઈ એમ સમથિંગ જ્યારે માને છે ત્યારે જે નથિંગ હોય છે. કારણ કે આપણે એમ માનીએ કે અંગ્રેજી ઇન્ટરનેશનલ ભાષા છે તો જરૂરિયાત છે, ના નથી પાડતા આપણે. પણ એનો મતલબ એવો કે ગુજરાતી ભણનારા, ગુજરાતી શીખનારા, ગુજરાતી લોકો કે હિન્દી ભાષી લોકો કોઈ આગળ વધતા જ નથી. આપણે એવા કેટલાય ઉદાહરણો છે કે જેને અંગ્રેજી નથી આવડતું પણ એમ છતાંય એ ગુજરાતી ભાષી કે હિન્દી ભાષી હોવા છતાં પણ ખૂબ જ શ્રેષ્ઠ વ્યક્તિ નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે બન્યાના દાખલા છે. એમાં સૌથી મોટું ઉદાહરણ તો અત્યારે આપણે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું આપી શકીએ. એવો માત્ર જરૂરિયાત પૂરતું જ ઇંગ્લિશ જાણે છે. કોઈ ઇંગ્લિશમેનની જેમ એ કંઈ બહુ સારું ઇંગ્લિશ નથી જાણતા. પોતાને જેટલી જરૂરિયાત છે એટલું ઇંગ્લિશ એ જાણે છે, એનાથી વધારે ઇંગ્લિશ નથી જાણતા. એ ગુજરાતી છે તો પણ એ આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર બની ચૂક્યા છે અને ખૂબ સરસ રીતે એ દેશનું સંચાલન કરી રહ્યા છે. આવા તો અનેક ઉદાહરણો છે. આ તો માત્ર અત્યારનું તત્કાલીન ઉદાહરણ છે એટલે તમને કહી દીધું. બાકી આવા તો અનેક ઉદાહરણ છે. મતલબ ભાષાને વળગી રહેવાથી કાંઈ નથી થતું. પણ આપણું કાર્ય એ આપણને શ્રેષ્ઠ બનાવે છે. અહીંયા કવિ એની સાથે સાથે એક તાત્વિક વાત પણ કરે છે કે 52નો સઘળો વિસ્તાર અખા 53મો જાણે પાર. 52નો સઘળો વિસ્તાર આપણા કક્કામાં, આપણા મૂળાક્ષરમાં કેટલા અક્ષરો છે ખબર છે? 52 અક્ષર. પણ આ આપણા કક્કામાં, આપણા ગુજરાતીના આપણા કક્કામાં, આપણા મૂળાક્ષરમાં 52 અક્ષરો છે. પણ એક અક્ષર એવો છે કે આપણા કક્કામાં નથી અને એ 3 માત્રાનો અક્ષર છે. આપણે છંદ ભણેલા છો ને, માત્રા મેળ, તો 3 માત્રાનો એ અક્ષર છે. 52 અક્ષરમાં એક પણ અક્ષર છે એ 3 માત્રાનો નથી. પણ આ 52ને મૂકીને એક અક્ષર એવો છે કે જે 3 માત્રાનો છે અને એ અક્ષર એટલે ઓમ. શિવ ભગવાન માટે આપણે જે ઓમનું ઉચ્ચારણ કરીએ છીએ, એ ઓમ છે, એ 3 માત્રાનો અક્ષર છે. એ આપણા મૂળાક્ષરમાં, કક્કામાં નથી આવતો. તો અખા ભગત એમ કહે છે કે આ તો 52 અક્ષર એટલે ભાષાની માયાજાળ છે. પણ એ ભાષાની માયાજાળ કરતા જો 53મો અક્ષર એટલે કે ઓમને સમજી લ્યો તો તમે જગતની અંદર, સમાજની અંદર, સંસારની અંદર ઈશ્વર ભક્તિમાં તલ્લીન બની, ઈશ્વરની ભક્તિ કરી અને તમે આ સંસારમાંથી મોક્ષ પામી લેશો. તો એ વાત સમજાવતા યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જીતાય. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળબોલીની અર્થ ક્ષમતા પણ ચીંધી આપે છે અખા ભગત. જે લોકો તળપદી બોલી બોલે છે એ તળપદી બોલી પણ સમજાય જ છે અને એમાં પણ લોકો વાતો કરે છે, સમજે છે એકબીજાની વાતને. અખા ભગત કહે છે કે મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારમાંથી મુક્ત થઈ અને પરમ તત્વ રૂપી એટલે ઈશ્વર રૂપી 53મો અક્ષર એટલે
53મો અક્ષર એટલે ઓમ. એને જો માનીએ અને એને આરાધીએ એટલે કે એની આરાધના કરીએ, એની ભક્તિ કરીએ, તો એ જે અનુભવ છે એ સંસારનો શ્રેષ્ઠ અનુભવ છે. તો અહીંયા બંને છપ્પાની અંદર અનુભવના મહિમાની વાત અખા ભગત કરે છે. તો 2 છપ્પા તમને સમજાઈ ગયા હશે. હવે ત્યાર પછી આપણે લઈએ છીએ 2 ઉખાણા. તો ઉખાણાની સમજૂતી આપણે હવે શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ છીએ આપણે ઉખાણા. અને આ ઉખાણાના કવિ છે કવિ શામળ. કવિ શામળ થઈ ગયા 18મું શતક એટલે કે 18મી સદીમાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ છે એ ખૂબ જ જાણીતા અને લોકપ્રિય પદ્ય વાર્તાકાર એટલે કાવ્યમય વાર્તાઓ કહેનારા, કાવ્યમય વાર્તાઓની રચના કરનારા. તો એવા પદ્ય વાર્તાકાર, પદ્ય એટલે કાવ્ય, કાવ્યમય વાર્તાઓ કરનારા અથવા તો કહેનારા એવા સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર એટલે કવિ શામળ. અમદાવાદના ગોમતીપુર, અત્યારે જેને ગોમતીપુર કહેવામાં આવે છે, અમદાવાદનો એક વિસ્તાર, જે પહેલાંના જમાનામાં એને વેંગણપુર કહેવામાં આવતું. તો અમદાવાદના ગોમતીપુર એટલે કે વેંગણપુરના તેઓ વતની હતા. કથાકારીનો તેમનો વ્યવસાય હતો. કથા વાર્તા કરવી, કથા કેવી એટલે કે વાર્તા કેવી એ એમનો વ્યવસાય હતો. સંસ્કૃત, વ્રજ અને ફારસી ભાષા ઉપર એમનું પ્રભુત્વ હતું. સંસ્કૃત, વ્રજ અને ફારસી ભાષા એ ખૂબ જ સારી રીતે, શ્રેષ્ઠ રીતે જાણતા હતા. સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ કાળની કથાઓનો આધાર લઈ અને એમણે પદ્ય વાર્તાઓ, કાવ્યમય વાર્તાઓની રચના કરી છે. પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી એમની કથાઓ ભાષા અને ભાવક એટલે કે સાંભળનાર એ બંનેને સમૃદ્ધ કરે છે. શામળે એમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રહસ્યમય ગૂંથણી કરી છે. શામળે એમની પદ્ય વાર્તાઓ એટલે કાવ્યમય વાર્તાઓની અંદર સમસ્યા એટલે કે ઉખાણા અને નીતિબોધના છપ્પાઓ, શામળે પણ કેટલાક છપ્પાઓની રચના કરેલી છે, પણ શામળના છપ્પાઓ કેવા છે તો કે નીતિબોધના, નીતિ અનીતિનો બોધ આપતું એવું એમણે વાતો એમાં કરેલી છે, એનું જ્ઞાન એમણે આપેલું છે. તો એવા શામળના છપ્પાઓ પણ છે, પણ અખા કરતાં વધારે લોકપ્રિય નથી. પણ એમણે પોતાની વાર્તાઓમાં એમાં આ નીતિબોધના છપ્પાઓ અને સમસ્યા એટલે કે ઉખાણાઓનો ઉપયોગ કર્યો છે. ઉખાણા એટલે આમ જનરલ આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુની વ્યાખ્યા, કોઈ બાબતની વ્યાખ્યા આપણને આપવામાં આવે અને એના પરથી એનું નામ જણાવવાનું આપણને કહેવામાં આવે એટલે ઉખાણું. તો એ વ્યાખ્યાના આધારે આપણે ઉખાણાનો જવાબ, એ વસ્તુનું નામ આપણે કહેવાનું હોય છે. તો એવા ઉખાણાનો પ્રયોગ એ શામળ પણ કરે છે. મદન મોહના, વેતાળ પચીસી, નંદબત્રીસી, સુડા બહોત્રી, ચંદ્રચંદ્રાવતી, પદ્માવતી આવી પદ્ય વાર્તાઓ, કાવ્યમય વાર્તાઓ દ્વારા શામળે સમાજને ધર્મ અને નીતિ તરફ વાળવાના પ્રયત્નો કર્યા છે. બહુજન સમાજનું એટલે સમાજના મોટા ભાગના લોકોનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય એ શામળે કર્યું છે. મનોરંજન આપવું, એના દ્વારા બોધ આપવો અને એના દ્વારા શિક્ષણ પણ આપી દેવું, તો એને કહેવામાં આવે નીતિબોધ દ્વારા, મનોરંજન દ્વારા અપાતું શૈક્ષણિક કાર્ય. તો એ શામળે પોતે કથાકાર હોવાના હિસાબે પોતાની પદ્ય વાર્તાઓ દ્વારા શામળે એ ખૂબ કાર્ય સરસ રીતે સમાજની વચ્ચે રહી અને સમાજના મોટા ભાગના લોકો માટે આ કાર્ય કર્યું છે. ઉખાણું માનવીની બુદ્ધિને કસે છે. વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા, મેં આગળ વાત કરી ને કે વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા એટલે કે એની વ્યાખ્યા, એના લક્ષણો એ ઉખાણામાં રજૂ થાય.
જેના આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ જવાબ રૂપે આપણે શોધવાનું હોય છે. તો આને કહેવાય ઉખાણા. પહેલું ઉખાણું અહીંયા જે આપેલું છે એ આપણે લઈએ. આમ જનરલ હવે તો ભણવામાં આપણને ઉખાણું આપે તો પાછો સાથે જવાબે આપી દઈએ છે. અત્યારે તમે ચોપડી લઈને એટલે કે પાઠ્યપુસ્તક લઈને બેઠા છો તો એમાં તમે ઉખાણું વાંચો છો મારી સાથે સાથે, તો એ ઉખાણાનો જવાબ નીચે તરત આપેલો જ છે. પણ એની બદલે જો એ ઉખાણાનો જવાબ ન આપેલો હોય અને એ જવાબ આપણે શોધવાનો હોય તો આપણે આપણી બુદ્ધિને કેટલી કસવી પડે વિચાર કરવો જોઈએ. અહીંયા તો આપણને સીધો જવાબ આપી દીધો છે એટલે આપણને તરત ખબર પડી જાય કે આ ઉખાણાનો જવાબ તો આ છે. તો એ ઉખાણાને આપણે સમજીએ કે ચતુર નરતું ચેત એક અચરત મેં દીઠું, સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું. કાયા ઉપર હાડ, હાડ ઉપર વાળ ભણી જે, વાળ ઉપર છે રુધિર, સુગુણ તેના જ ગણી જે. ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી, વળી મુખમાંથી અમૃત ઝરે, સામળ કહે કહો કથી. ચતુર નરતું ચેત એ આપણને સામળ છે એ સાંભળનારા લોકોને ચતુર, હોશિયાર, શાણા, ચાલાક લોકો તરીકે એ જણાવે છે કે હે હોશિયાર લોકો, તમે ચેતો એટલે તમે સાબદા થાવ. એક અચરત મેં દીઠું, અચરત એટલે અચરજ, આશ્ચર્ય. મેં એક આશ્ચર્ય જોયું. શું? તો કે સુંદર મજાનું રૂપ સ્વરૂપ છે. એમ જાણીએ કે અમૃત કરતાં પણ મીઠું લાગી શકે, વધારે સારું કહી શકાય એવું એક સુંદર મજાનું રૂપ સ્વરૂપ છે. કાયા ઉપર હાડ, શરીર ઉપર હાડકા. કાયા એટલે શરીર અને હાડ એટલે હાડકા. શરીર ઉપર હાડકા, હાડકા પર વાળ ભણી છે. હાડકા ઉપર વાળ પણ, વાળ ઉપર છે રુધિર, મતલબ હાડકાની ઉપર થી ઉગેલા વાળ પણ વચ્ચે લોહી પણ, રુધિર એટલે લોહી, રક્ત પણ છે. સુગુણ તેના જ ગણી છે. તો એના ગુણ પણ સારા છે, અનેક પ્રકારના સદગુણો એનામાં રહેલા છે. ખરી તે ઉપર તો ખાલ છે, અને સાચી વાત એ છે કે એના ઉપર પાછી ખાલ એટલે કે ચામડી પણ છે. ખાલ ઉપર વાળ જ નથી, ચામડી ઉપર પાછા વાળ નથી. એક એવું સુંદર મજાનું રૂપ સ્વરૂપ છે કે જેમાં કંઈ જ નથી, છતાંય એ આપણા જેવું જ છે. વળી મુખમાંથી અમૃત ઝરે એટલે એના મોઢામાંથી સુંદર મજાના શબ્દો અમૃત રૂપે, સુંદર મજાની વાણી રૂપે, સુંદર મજાના શબ્દો, સુંદર મજાનો અવાજ સરી પડે છે. તો સાંભળનારા કહો કથી એટલે એ શું છે એ મને કહો, એનો જવાબ આપો. એક રૂપ સ્વરૂપ એવું છે કે જે અદ્દલ આપણા જેવું જ દેખાય છે, હંમેશા આપણી સાથે જ હોય છે. પણ એના ઉપર જેમ આપણા શરીર ઉપર હાડકા છે, ચામડી છે, વાળ છે, વાણી છે, તો આ બધું જ આપણા શરીર ઉપર છે. પણ આપણા જેવું જ એક સ્વરૂપ બીજું છે કે જેમાં આ કંઈ જ નથી, છતાંય દેખાય છે અદલો અદલ, એકદમ આપણા જેવું જ. તો એ સ્વરૂપ શું છે? એ કોણ છે? તો આપણે અહીંયા જવાબ આપેલો જ છે એટલે આપણને ખ્યાલ છે કે એ આપણો પડછાયો છે. તો અહીંયા પહેલા ઉખાણામાં પડછાયાની વાત કવિ શામળ કરે છે કે કવિ ચતુર નરને તેનો ઉત્તર આપવા કહે છે. પડછાયાને અચરજ તરીકે દર્શાવે છે, કારણ કે જેવો આપણો દેહ, આપણું શરીર છે એવો જ પડછાયો છે. શરીર પર તો ચામડી છે, હાડકા છે, લોહી છે, પણ પડછાયામાં આમાંનું કશું જ નથી. છતાંય પડછાયો કવિને મન આશ્ચર્ય લાગે છે. પડછાયાની લાક્ષણિકતા છે ઉખાણામાં દર્શાવી છે અને એના આધારે ઉત્તર આપવાનું જણાવવામાં આવ્યું છે. પણ આપણને ઉત્તર ખબર છે એટલે આપણે સીધા જ કહી શકીએ છીએ કે પડછાયો છે.
તો એ સુંદર મજાની વાત છે કે આપણા જેવું જ એક સ્વરૂપ છે, આપણા શરીર આપણા દેહ જેવું જ એક સ્વરૂપ છે જે હંમેશા આપણી સાથે હોય છે. આપણા શરીર ઉપર આપણા દેહ ઉપર જે કંઈ છે એવું એમાં કંઈ જ નથી, પણ એમ છતાંય એ અદલો અદલ એકદમ આપણા જેવું જ સ્વરૂપ છે. તો એ આપણો પડછાયો છે કે જેમાં કંઈ જ ન હોવા છતાં પણ એ આપણી સાથે અને અદલો અદલ આપણા જેવું દેખાય છે. તો એ બાબતનું કવિને આશ્ચર્ય લાગે છે. અહીંયા બીજું ઉખાણું છે, સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે, પીએ નહીં કોઈ પંથી હંસ નવ બેસે તીરે. તે સર સમીપ જાય બુડે જન જોતા જાજા, દુઃખ ન પામે દેહ રહે તરબીબે તાજા. કવિ શામળ કહે છે કારમું હોંશી જનને હિત હશે, સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે. અહીંયા બીજું ઉદાહરણ બીજું ઉખાણું જે આપેલું છે એ ઉખાણામાં કવિ શું કહે છે, એની લાક્ષણિકતા શું દર્શાવે છે, તો કે એક સરસ મજાનું સરોવર છે. સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે. એક સરસ મજાનું સરોવર છે અને એની અંદર નિર્મળ એટલે કે સ્વચ્છ પાણી ભરાયેલું છે. તમે જો કોઈ સરોવર કિનારે જાઓ અને એની અંદર સ્વચ્છ પાણી ભરાયેલું હોય તો એની અંદર આપણો પોતાનું પ્રતિબિંબ એ આપણને જોવા મળે. તો અહીંયા એ કહે છે કે એક સુંદર મજાનું સરસ સ્વચ્છ નિર્મળ જળ ભરેલું સરોવર છે. પણ પંથી એટલે કે વટે માર્ગુઓ, રસ્તા પરથી પસાર થતા વટે માર્ગુઓ. પંથ એટલે રસ્તો અને પંથ ઉપરથી પથિક એટલે પંથી એવો શબ્દ આવ્યો છે, કર્તુવાચક શબ્દ કહેવાય એને. તો એ શબ્દ આવ્યો છે પંથી એટલે વટે માર્ગુ, રસ્તા પર ચાલનારા. તો એ પંથી એટલે કે રસ્તા પર ચાલનારા કોઈ આ સરોવરનું પાણી પીતા નથી. હંસ નવ બેસે તીરે, તીરે એટલે કિનારે. આ સરોવરના કિનારે કોઈ હંસ પણ બેસતા નથી એટલે કે કોઈ પણ પક્ષીઓ બેસતા નથી. તે સર સમીપ જાય બુડે જન જોતા જાજા. સર એટલે સરોવર, તે સરોવરની સમીપ એટલે નજીક જે કોઈ જાય, તે સરોવરની નજીક જે કોઈ જાય એ ઘણા બધા લોકો, મોટા ભાગના લોકો આ સરોવરમાં ડૂબી જાય છે, બુડી જાય છે. દુઃખ ન પામે દેહ રહે તરબીબે તાજા. અને એ સરોવરની પાસે જતા એ દુઃખ પણ પામતા નથી, ઉલટાની મજા આવે, સુખ પામે છે, મજા આવે છે. અને તરબીબે તાજા એટલે કે તબિયતે એ તાજા રહીએ છે, સુખ પામે છે. ત્યાં જઈને એ સરોવરની સામે જઈને દુઃખ થતું નથી. કવિ શામળ કહે છે કે કારમું હોંશી જનને હિત થશે. કવિ શામળ કહે છે કે એ તકલીફ દેનારું તો છે, પણ એમ છતાંય જેને એની હોંશ છે, કોઈ આપણા સ્વજન છે તો સ્વજન માટે એ જો આપવામાં આવે, મતલબ એને એ ભેટ કરવામાં આવે તો એનાથી એ સ્વજનનું હિત થાય છે, એને સુખ થાય છે, એને મજા આવે છે. સ્વામી લાવો સોહામણું તો સોળે પૂરા થશે. તો અહીંયા કોઈ સ્ત્રી પોતાના પતિને એમ કહે છે કે સ્વામી એ તમે મને લાવીને આપો, હે પતિદેવ તમે મને સરોવર લાવીને આપો તો સોળે પૂરા થશે એટલે કે સર્વાંગી સૌંદર્ય વિકસિત થશે. સોળે પૂરા થશે એનો મતલબ શું છે, તો કે સર્વાંગી સૌંદર્ય, શરીરનું સંપૂર્ણ સૌંદર્ય પૂર્ણ થશે. તો એ શું છે, તો અહીંયા જવાબ આપેલો છે એટલે આપણે જાણીએ છીએ કે દર્પણ, દર્પણ એટલે અરીસો. તો અહીંયા બીજું ઉખાણું છે દર્પણ એટલે કે અરીસા વિશેનું છે. દર્પણને સરોવરની ઓળખ એટલે કે એનું પ્રતીક આપ્યા પછી એ સરોવરનું જળ કોઈ પીતું નથી અને સરોવર કાંઠે કોઈ પંખી આવતું ન હોવાનું જણાવી અને કવિ જવાબ વિશે આપણને જિજ્ઞાસા, જાણવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન કરાવે છે. વળી સરોવર પાસે જનારા અનેક લોકો તેમાં ડૂબ્યા છે એવી રહસ્યમયતા પણ કવિ રચે છે. આ સરોવરની સામે જનારા ઘણા લોકો એમાં ડૂબી જાય છે. કવિની વાત સાચી છે ને. જેવા
ક્યાંય અરીસો દેખાણો હે કે તરત જ આમ કરીને મંડાઈ પડે, હે વાળ સરખા કરે ને કપડાં સરખા કરે ને આમ ચહેરા ઉપર હાથ ફેરવે ને સ્ત્રીઓ હોય તો એની રીતે ડૂબી જાય છે. અરીસામાં ભાઈ આપણે જેવા છે એવા દેખાવાના છે. આપણું પ્રતિબિંબ ઓરિજિનલ આપણા જેવું જ દેખાવાનું છે. પણ આપણે અરીસાની સામું જોતા વેત, અરીસો સામે આવતા વેત આપણે તરત આપણી જાતને સરખી યોગ્ય કરવા લાગીએ છીએ. હે પછી એમાં ને એમાં મંડાઈ પડ્યા હોય. ક્યારેક તો કહેવું પડે કે ભાઈ હવે અરીસા પાસેથી આગો જા, હે બહુ તૈયાર થયો. આવું સ્ત્રીઓ માટે પુરુષો કરતાં વધારે હોઈ શકે. હે તો એની નજીક જનારા મોટા ભાગના લોકો એમાં ડૂબી જાય છે. અરીસામાં જોઈ અને પોતાના રૂપની પાછળ ઘેલા થનારા અનેક લોકો તરફ કવિ આંગળી ચીંધે છે અને અંતે પોતાના પતિ પાસે અરીસો મંગાવતી નાયિકા એટલે કે પત્ની, એના દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળતી હોવાનો સંકેત કવિ કરે છે. હે કે અરીસા દ્વારા યૌવનને એટલે કે યુવાનીને પૂર્ણતા પ્રાપ્ત થાય છે. હે જ્યાં આપણને એમ લાગે કે આપણે જરાક બરાબર નથી, જરાક આપણે તૈયાર થયેલા નથી, તો અરીસાની સામે જઈ અને આપણે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. પછી આપણને એમ લાગે કે હા બસ હવે આપણે બરાબર, હવે આપણે ક્યાંય ખરાબ નથી લાગતા, એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગયા છીએ. પછી આપણે અરીસાનેથી દૂર જઈએ છીએ ત્યાં સુધી. એટલે એનો મતલબ એમ કે અરીસો એ આપણા યુવાનને એટલે કે આપણી યુવાનીને, આપણા યૌવનને, સ્ત્રીઓના યૌવનને અને આપણા દેખાવને એ પૂર્ણતા આપે છે, એ સંપૂર્ણતા આપે છે. તો આ સરોવર એવું છે કે જેનું પાણી કોઈ પીતું નથી, જેના કિનારે કોઈ પંખી બેસતું નથી, પણ એમ છતાંય એ સરોવરની નજીક જનારા અનેક લોકો એ સરોવરમાં ડૂબી જાય છે. પણ એમ છતાંય એ સરોવરરૂપી અરીસો એ મનુષ્યના દેખાવને પૂર્ણતા આપનારો એક ચીજ છે. તો અહીંયા આ બે ઉખાણાઓ દ્વારા શામળ પોતાની વાત રજૂ કરે છે અને એમાં પણ કંઈક સમજણ કે જે આપણને મળી શકે, બોધ એ મળી શકે એ આપે છે. તો અહીંયા છપ્પા અને ઉખાણાઓ દ્વારા આપણે જે સમજૂતી પ્રાપ્ત કરી છે એ સમજૂતીને બરાબર ધ્યાને લઈ અને આગળ ઉપર ગુજરાતીનું વાંચન સતત કરતા રહેજો. એવું નહીં કે માત્ર ગુજરાતીના શિક્ષકનો લેક્ચર આવે ત્યારે જ આપણે ગુજરાતી ખોલીએ. ગુજરાતી ખૂબ સરસ મજાનો વિષય છે. એની અંદર વાર્તાઓ આવે, નાટકો આવે, કાવ્યો આવે, ચિંતનાત્મક નિબંધો આવે, પ્રવાસાત્મક નિબંધો આવે. તો ઘણું બધું છે. વાંચશો, એમાં રસ લેશો તો ખૂબ મજા આવશે. તો ચાલો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ. ફરીને મળીશું નવા લેક્ચરમાં, નવા સમયે. તો ત્યાં સુધી આવજો. ધન્યવાદ.